तनवानी है। भरत भाई, આજે તમારી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, આ શેના માટે રેલી છે અને શું તમારી માંગણી છે? આ સૌ સમાજના તરફથી રેલી છે, ખાલી અમારા સમાજ તરફથી કે અમારા તરફથી નથી. અને માંગણીઓ એવી છે કે કાલે પણ આપણે બધી રજૂઆતો કરી હતી અને સરકાર અમારા સપોર્ટમાં જ છે ને બધું કામ જ્યારથી કાલથી બધા સમાચારો ગયા છે એટલે સરકાર એમાં કામ ઉપર લાગેલી છે. માંગણીઓનું એવું છે કે જે આ ઘટના થઈ છે, ઘટના બહુ દુઃખદ છે અને આવું નથી કે આ ખાલી એક સમાજ માટે યા એક માટે છે, આવું નથી કોઈના માટે, પણ આખા આપણા ભવિષ્યને આપણા બાળકો માટે છે અને એ હિસાબે બધાને આપણને વિચારવાનું રહેશે. હવે એમાં એવું પણ થાય કે આજે આ સમજો 13 વર્ષનો છોકરો છે અને સામે આવું તો નહીં હોય કે આ પહેલા દિવસનું એનું કામ છે, એ જ્યાં બેસતો હશે, જ્યાં રહેતો હશે ત્યાં પણ આવી એમની હરકતો હશે. એ સરકારને એકવાર એના પાછળ એનું ધ્યાન દોરવું જોઈએ અને એના હિસાબે જ એમના ઉપર બધું જે પણ કલમો છે, જે પણ આગળની કાર્યવાહી છે એ સખ્ત કાર્યવાહી થવી જોઈએ. અને આજનો શું કાર્યક્રમ છે તમારો? આજનો કાર્યક્રમ જેવી રીતે રેલી આપણે આયોજન કરેલી છે અહીંથી આપણે જ્યાં સુધી મણિનગરથી, એ શાંતિ રેલી નીકળશે. એમાં કોઈ એ નથી કે કોઈ કરવાનું છે કશું પણ નહીં, એકદમ શાંતિથી રેલી નીકળવાની છે અને શાંતિથી જ આગળ જવાનું છે. હવે હિન્દીમાં બતાવી દો. હા, હિન્દી